આ એક્ઝિબિશન કેટલા દિવસ રહેશે? તમે કહ્યું 31 ઓક્ટોબરથી તો 15 ડિસેમ્બર 31 ઓક્ટોબર સરદાર પટેલનો જન્મદિવસ અને 15 ડિસેમ્બર એમનો મૃત્યુ દિવસ, એટલે એ અમે આ કમ્પ્લીટ એક્ઝિબિશન આખું એક્ઝિબિશન આટલા દિવસ રહેશે. સવારે 12 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. 31 ઓક્ટોબર એટલે ભારતના લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ, અને આ વર્ષે તેમની 150મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે. અને આ જ પ્રેરક પર્વના ભાગરૂપે નવજીવન ટ્રસ્ટમાં કલાનું પ્રદર્શન યોજાઈ રહ્યું છે, જેમાં ઘણા કલાકારો તેમની કલાનું પ્રદર્શન કરશે. સરદાર પટેલના અખંડ ભારતના વિઝનને પોતાની કળામાં સંજોનાર કલાકાર અવની વરિયા સાથે આ પાવરફુલ એક્ઝિબિશન પાછળનો તેમનો સંઘર્ષ અને લાગણીમય પ્રેરણા જાણીને તમને આશ્ચર્ય થશે. તેમણે કેવી રીતે 150મી વર્ષગાંઠ નિમિત્તે મહાન નેતાની વારસાઈને કેનવાસ પર પ્રગટ કરી છે. તો ચાલો મળીએ અવનીબેન વરિયાને. મારું નામ અવની વરિયા છે અને હું એઝ એન આર્ટિસ્ટ ક્યુરેટર અને એઝ અ પબ્લિશિંગ એસોસિએટ અત્યારે નવજીવન ટ્રસ્ટ સાથે છું. કેટલા વર્ષોથી આ તમે આર્ટનું કાર્ય કરી રહ્યા છો? હું પોતે એક પારંપરિક કુંભાર ફેમિલીથી છું અને લગભગ 25 વર્ષથી હસ્તકળાઓ સાથે કામ કરું છું. છેલ્લા 12 વર્ષથી ચરખો ચલાવું છું અને ચરખો શીખવાડું છું. ચરખો શીખવાડો છો, તો ચરખો ચલાવવાનું તમારી ઈચ્છા અને મન ક્યારે થયું કે મારે ચરખા ઉપર જ કામ કરવું છે અને શીખવું છે અને શીખવાડવું? હેન્ડમેડ વસ્તુઓ સાથે કામ કરતી અને ત્યારે હેન્ડલૂમ રિવાઇવલનું કામ થતું, એટલે હાથશાળો ઉપર કામ. તો જ્યારે લોકો હેન્ડલૂમનું વિચારે ત્યારે મને એવું વિચાર આવે કે હેન્ડલૂમની વાત કરે છે લોકો, પણ કોઈ હાથે બનેલા દોરાની વાત નથી કરતું. એ ક્યુરિયોસિટીથી મારું રિસર્ચ ચાલુ થયું હતું કે હાથે દોરો લોકો બનાવતા હશે કે નહીં. અને ત્યારે ખબર પડી કે જે ગાંધીજીનો ચરખો છે એ તો ભારતમાં ભૂલાઈ જ ગયો છે. એટલે મેં મારી જાતે શીખ્યો અને શીખ્યા પછી એવું લાગ્યું કે આ એક બહુ જ મેડિટેટિવ પ્રોસેસ છે જેને મારે લોકો સુધી આપવી છે. એટલે શરૂઆતમાં તો એકદમ બાળક બુદ્ધિની જેમ 12 વર્ષ પહેલાં ક્યાંય બી બેસીને ઇવેન્ટ કરીએ કે આજે ચરખા ભેગા કરીએ અને લોકોને કહીએ અમે ચરખો શીખવાડીએ છીએ, આવો ચરખો ચલાવો, ચરખો શીખો, એ રીતે પ્રોગ્રામ શરૂ થયો હતો. ચરખો જે છે એના પછી એનું જે આઉટપુટ આવે એ આઉટપુટનું તમે શું કરો? હા, એટલે જ્યારે શરૂઆત કરીને ત્યારે આ બધા વિચાર નહોતા, પણ મહિના જે બી લોકો ચરખો શીખે પહેલો પ્રશ્ન પૂછે કે આ દોરાનું શું કરીશું. એટલે આ દોરાનું શું કરીશું એ પ્રશ્નને સોલ્વ કરવા માટે મને એકાદ વર્ષનો રિસર્ચ લાગ્યો. મેં મારી જાતે એ દોરાને અંકોડીથી, 2 સોયાના ગૂંથણથી અને વીવિંગથી એક્સપ્લોર કરી અને જે ઓથેન્ટિક ખાદી કહેવાય જોઈ શકો છો એવી ખાદી ડેવલપ કરી. એટલે હવે કંઈ એવું મોટું પ્રોડક્શન નથી થતું, પણ જે બી પ્રોડક્શન થાય છે સૂતરનું એનું અમે ખાદી બનાવીએ છીએ. ઓકે, અત્યાર સુધી તમે કેટલા લોકોને આ ચરખો યુઝ કરતા શીખવાડી ચૂક્યા છો? મારે 2023માં 10 વર્ષ જ્યારે કમ્પ્લીટ થયા ત્યારની મારી ગણતરી છે. એ વખતે હું 1 લાખ લોકોને ઇન્ડિવિજ્યુઅલી 1 to 1 ચરખો બતાડ્યો, અનુભવ કરાયો અને લગભગ 1000 લોકોને ફોર્મલ ટ્રેનિંગ આપી. અચ્છા, તો એ જે લોકોને તમે ટ્રેનિંગ આપી, હવે એ લોકો આગળ ચરખાનું આગળ પ્રસ્તાવન કરે છે કે આગળ પ્રચાર કરે છે કે ના? એ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, કારણ કે ચરખો જ્યારે પહેલી વાર કોઈ બી અનુભવ કરે તો બહુ જ આનંદથી કરે અને ઉત્સાહમાં પણ આવી જાય. હવે તો હું રેગ્યુલર કરીશ, પણ મારો જે રેશિયો અન્ડરસ્ટેન્ડિંગ છે કે 100એ એકાદ જણ એને પોતાના જીવનમાં ઉતારે છે. એવા ઘણા લોકો છે જે લોકો હવે રોજ કાંતતા થયા છે અને એમની રીતે બીજાને શીખવાડે છે, અને એ આખા ભારતમાં છે, ખાલી ગુજરાતમાં. તો તમે જઈને શીખવાડો છો કે તમારું કોઈ ઇન્સ્ટિટ્યૂટ કે કોઈ જગ્યા છે જ્યાં? એટલે શરૂઆતથી કોવિડ પહેલાં તો હું આખા ઇન્ડિયામાં ટ્રાવેલ પણ કરતી. કોવિડ પછી થોડું ઓછું થઈ ગયું છે, પણ ઇન્ડિવિજ્યુઅલી હું બધે જાઉં છું. અને નવજીવન ટ્રસ્ટમાં છેલ્લા 8 વર્ષથી દર રવિવારે સાંજે 6:30 થી 8 બહાર અમે ફ્રીમાં ચરખો શીખવાડીએ છીએ. તો ચરખો શીખવા માટે શું ચરખો વ્યક્તિએ પોતાનો લઈને આવવો પડે છે કે પછી અહીંયાથી તમે પ્રોવાઈડ કરો? હા, અહીંયા બધું જ હોય છે, તમારે ફક્ત આવવાનું છે. ફક્ત ચરખા સિવાય બીજી કઈ પ્રવૃત્તિમાં તમને ઇન્ટરેસ્ટ છે? મને બધી હસ્તકળાઓમાં ઇન્ટરેસ્ટ છે અને અત્યારે જે હું નવજીવનમાં કામ કરી રહી છું એમાં એવું છે કે અત્યારે જે નવજીવનનું કામ છે ને એ કામમાં ગાંધીજીના જે નવજીવનમાં
1919માં નવજીવન શરૂ થયું અને આશરે 1920થી નવજીવને બુક પબ્લિશ કરવાનું ચાલુ કર્યું. તો એનું જે બુક્સનું લિસ્ટિંગ છે એનું આર્કાઇવિંગ અને લિસ્ટિંગનું કામ હમણાં, એટલે રિસર્ચ બેઝ કામ મને ગમે છે, એટલે એ હું અત્યારે કરી રહી છું. એના સિવાય ક્યુરેશન પ્રોગ્રામ્સ કે જુદી જુદી જાતના પારંપરિક કારીગરો સાથેના વર્કશોપ્સ લોકોને બતાડવું, કારણ કે પહેલાં લોકો જોવે તો એનો આગળ સ્વીકાર કરે, એટલે એવા પ્રોગ્રામ્સ કરું છું અને ઇન્સ્ટિટ્યૂટ્સમાં ભણાવવા પણ જાઉં છું. આગળ તમારે આગળની કોઈ પ્રવૃત્તિ ધ્યાનમાં ચરખા અને આ આર્કાઇવિંગ સિવાય બીજી કોઈ એક્ટિવિટી ઉપર તમારું ફોકસ? મારો ફોકસ છે હું પોતે વરિયા જ્ઞાતિના પ્રજાપતિ કુંભાર ફેમિલીમાંથી છું, એટલે અમારા જ્ઞાતિના અમારા જેવા બાળકો બહાર નીકળી ગયા છે, કોઈ શીખતા નથી કુંભારી કામને, કારણ કે એ બહુ જ મજૂરીનું કામ છે અને લોકોને એવું લાગે છે કે એનાથી પૈસા નહીં મળે, એટલે એ કામનું રિવાઇવલ કરવાની કોશિશ ચાલે છે. આજે આર્ટવર્ક તમારું દેખાઈ રહ્યું છે બાજુમાં, એના વિશે થોડુંક જણાવો. મેં જ્યારે આજે કલાકારો સાથે જર્ની શરૂ કરી જૂન મહિનામાં, કે સરદારને વાંચવાના શરૂ કર્યા, ત્યારે સરદારની પોલિટિકલ લાઈફ, પર્સનલ લાઈફ અને એમની વેલ્યુઝ એ બધી સમજ પડી. ત્યાં સુધી મને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે કશું ખબર નથી, એટલે જ્યારે વાંચ્યું ત્યારે એક વસ્તુ મને ઇટ વેન્ટ ક્લોઝ ટુ માય હાર્ટ, કે સરદારનું સ્વદેશી પ્રત્યેનું કહેવાય ફોકસ ના કહી શકાય, પણ સરદારની જે પ્રતિજ્ઞા હતી કે અરાઉન્ડ ખેડા સત્યાગ્રહ પછી એમને એવું નક્કી કર્યું કે મારે સ્વદેશી કપડાં પહેરવા. પછી જે સ્વદેશી કપડાની હોળી થઈ એમાં એમને પોતાના સૂટ ને બૂટ ને ટોપીઓ ને બધું બાળી દીધું, અને એક સમય એવો આવ્યો જ્યારે એમને એવું નક્કી કર્યું હવે હું સ્વદેશી જ પહેરીશ. અને એ જાણ્યા પછી એમના દીકરી મણિબેને એવું નક્કી કર્યું કે હું કાંતીશ અને મારા પિતાજીના કપડાનું સૂતર હું બનાવીશ. આ જે પર્ટિક્યુલર અહીંયા જે ફોટો છે એની અંદરનું જે ડિસ્ક્રિપ્શન છે એ આખી એક શું કહેવાય એક ઘટના મને બહુ જ ગમી. પછી હું જ્યારે સરદાર અને મણિબેન વિશે વાંચવા ગઈ ત્યારે એક ઘટનામાં નજરમાં આવી કે સરદાર જ્યારે દહેરાદૂનમાં હતા ત્યારે એમને કોઈ મળવા ગયું અને મણિબેને જે સાડી પહેરી હતી એમાં એક થીગડું હતું, અને એ થીગડું જોઈને એ ભાઈ એવું બોલ્યા કે આટલા મોટા જે મહાન પુરુષ કહેવાય ભારતના, એમની દીકરી થઈને તું આવું ગરીબ જેવું પહેરે છે. એટલે વર્ડ્સ ડેફિનેટલી થોડા જુદા હતા. ત્યારે મણિબેને જે બહુ જ સચોટ જવાબ આપ્યો હતો, અને સરદારે પણ એને હાંસીમાં જ લીધું હતું. સરદાર કે ગરીબ બાપની દીકરી છે, પૈસા કમાતો નથી, એની દીકરીને તો કે બહાર જાય ને આવા કપડાં પહેરીને તો લોકો પૈસા પણ આપશે. અને એ જે થીગડુંને આપણે જે રીતે જોઈએ છે, થીગડાની જુદી જુદી વ્યાખ્યા છે. એક તો જે થીગડું પહેરેલા કપડાં હોય ને એટલે આપણે કોઈને ગરીબ કહીએ, અને એનું એક્સ્ટ્રીમ જે અત્યારે જોવો છો ને તમે, કે અત્યારે છોકરાઓ કપડાં ફાડીને પહેરે છે, એટલે ઇટ્સ લાઈક અ જેન્ઝી ફેશન. પણ સરદાર માટે એ વેલ્યુ હતી, મણિબેન માટે એ વેલ્યુ હતી કે સ્વદેશી અને સ્વાવલંબન, જેટલું પોતાનું જાતે કરી શકું. એટલે આ જે પર્ટિક્યુલર આર્ટ છે એમાં આ સાઈડ ઉપર છે એ થીગડું બતાવેલું છે, આ પણ થીગડું જ છે. અને મણિબેન એ વર્ષ પછી એવું કહેવાય છે કે મણિબેને લગભગ 1.5 વર્ષ થયું એટલું સૂતર બનાવતા, અને પછી ક્યારે પણ એમને અને સરદારે કપડાં ખરીદ્યા નહોતા. મણિબેનના સૂતરમાંથી કપડું વણાતું, અને સરદારના ધોતી ફાટી જાય તો એને એ કાપડને યુઝ કરીને મણિબેન પોતાના કપડાં સીવતા. એટલે એ સ્વાવલંબનની જે વેલ્યુ છે, આઈ થિંક એ મને ક્યાંક હૃદય પર અડી ગઈ. તો લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે તમે ઘણું બધું વાંચ્યું છે અને એમાંથી પ્રેરિત થઈને તમે બધું કાર્ય કર્યા. તો સરદાર વલ્લભભાઈ પટેલ વિશે તમે 2 સેન્ટેન્સમાં શું કહેશો? મેં બહુ ઘણું નથી વાંચ્યું, પણ જે વાંચ્યું છે એમાંથી મને 2 વ્યક્તિત્વ દેખાય છે. એક પ્રેમાળ પિતા, જે કારણ કે એમનું ને એમના દીકરી સાથેની જર્ની, એક પ્રેમાળ પિતા અને એક અનબાયસ્ડ સોશિયલ સર્વન્ટ. એટલે એવા ઘણા બધા મુદ્દાઓ વાંચ્યા છે જેમાં એવું લાગે કે ફોર એક્ઝામ્પલ હમણાં જ એક કિસ્સો થઈ ગયો જ્યાં અમુક રિજનમાં ઇન્ડિયામાં કે કૂતરાઓને મારી નાખવો ને એ જે મુદ્દો હતો, એક સમયમાં
સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે મ્યુનિસિપાલિટીમાં હતા ત્યારે એ પરિસ્થિતિ હતી, ત્યારે પણ એમને એક અનબાયસ ડિસિશન લીધું હતું. એટલે એક એઝ અ પોલિટિશિયન એ બાયસ્ડ નહોતા. એટલી સમજણ મને એમના વાંચવા ઉપરથી પડી. એટલે મને આ બે વસ્તુ આઈ થિંક એ બે વસ્તુ હું કહી શકું. All the best for the success of this event. થેન્ક યુ થેન્ક યુ. તો મિત્રો, આ હતા અવનીબેન વરિયા, જે લોકોને ચરખો બનાવતા શીખવાડે છે. જો તમારે પણ ચરખા વિશે જાણવું હોય, નવજીવન ટ્રસ્ટ ઉપર રવિવારે સાંજે 6:30 વાગે પહોંચી જજો. મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બી હેપી એન્ડ મેક અધર્સ હેપી. બાય.